નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। આજે પૂર્ણિમાના દિવસે વાત કરવી છે વિજાપુર તાલુકાના રણાસણ ગામની સીમમાં આવેલ માતૃમાના મંદિર વિશે। વર્ષો પહેલા બ્રાહ્મણો દ્વારા આ જગ્યાએ રણાસણ અને ખડાદ ગામની સીમમાં જે મંદિરની સ્થાપના કરવામાં આવી, મહાકાળી માના મંદિરની સ્થાપના કરી અને નામ આપવામાં આવ્યું માતૃમા। વર્ષોથી માતૃમા રણાસણ ગામના સમગ્ર નાગરિકો દ્વારા પૂજાય છે। રણાસણ ગામની સીમમાં આવેલું આ દૈદીપ્યમાન મંદિર, જ્યાં માતૃમા એટલે કે મહાકાળી માની પૂજા થાય છે, ભૈરવ દાદા અને જોગણી માની પૂજા થાય છે। બહુ બધી દંતકથાઓ આ સાથે જોડાયેલી છે, બહુ બધા કિસ્સાઓ આ સાથે જોડાયેલા છે, બહુ બધા ચમત્કારો આ મંદિર સાથે જોડાયેલા છે। ગ્રામજનો દ્વારા અનેરી આસ્થા મંદિરમાં જોવા મળે છે। વર્ષો પહેલા ગ્રામજનો દ્વારા માતાજીના સેવાર્થે મહારાજ ગામમાં આવી અને ઘરે ઘરેથી દીવો ઉઘરાવતા હતા। જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ ઘી પેટેના યથાશક્તિ લોકો દ્વારા દાન આપવામાં આવતું હતું, જે બ્લેક બોર્ડ પર લખવામાં આવતું હતું। તાજેતરમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે કેટલાક માણસો દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે। ગ્રામજનો દ્વારા 30 થી 35 લાખ જેટલી માતબર રકમ માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે આપી છે। કેટલાક કાર્યો પૂર્ણ થયા છે, કેટલાક કાર્યો હજુ ચાલુ છે। માતાજીમાં અનેરી આસ્થા ધરાવતા રણાસણ ગામના ગ્રામજનો દ્વારા માતાજીની સેવા પૂજા થાય છે। બદલાવ ન્યૂઝ ટીમ દ્વારા રણાસણ ગ્રામજનો સાથે વાત કરવામાં આવી। આવો સાંભળીએ તેઓએ શું કહ્યું। જય માતાજી। રણાસણ અને ખડાદની સેમના વચ્ચે મહાકાળી માતાજી, અમે બધા લોકો ગામના લોકો માતૃમાથી ઓળખીએ છીએ। આ માતૃમાનું મંદિર ઘણા વર્ષોથી અહીંયા જૂનું મંદિર છે, બહુ જ લોકોને શ્રદ્ધા છે અને એમાં ખાસ રાવલ ભાઈઓને વધારે શ્રદ્ધા છે। ગામના પુરુષ ભાઈઓ, પટેલ ભાઈઓ તમામ 18 આ માતાજી પર વિશ્વાસ રાખે છે। પૂનમ અને દિવાળી પર તો લોકો બહુ જ દર્શન કરવા આવે છે। ખાસ આ માતાજીનો અમે બધા મિત્રો ભેગા થઈને ગામના જીર્ણોદ્ધાર કર્યો। એમાં અમે લગભગ દાતાઓ તરફથી કોઈને પણ કીધા વગર દાતાઓ સ્વેચ્છાએ એક ગ્રુપ બનાવ્યું અને ગ્રુપમાં ખાલી મેસેજ મૂક્યા કે ભાઈ માતૃમાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવો હોય, અને દાતાઓએ આપણને લગભગ 30 થી 32 લાખ રૂપિયા જેવું દાન આપ્યું। 32 લાખમાંથી આપણે મેન ગેટના દાતા મળ્યા, પાણીની ટાંકીના મળ્યા, શેડના મળ્યા, ઓરડાના મળ્યા, ફરતે વંડો બનાવ્યો, આપણે 4 મહારાજના ઓલે જવા માટે રૂમો બનાવી, એક રૂમ એક્સ્ટ્રા બનાવી, કોઈને રોકાવું હોય 2 સંડાસ બાથરૂમ બનાવ્યા, માતાજીનો હવનકુંડ બનાવ્યો। અહીંયા ગમે ત્યારે માણસને હવન કરવા હોય તો પણ સગવડતી છે। અને આજે 30-32 લાખ રૂપિયા દાનથી આપણે એ કામ ચાલુ કર્યું છે, અને જે થોડું કામ બાકી છે એ પતાવીને ટૂંક સમયમાં અમે નવચંડી હવન આખા ગામ થકી કરવાના છીએ, એવો અમારો આ પ્રોગ્રામ છે।